નમસ્કાર મિત્રો, ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તમારું ફાર્મર રજિસ્ટ્રેશન પણ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોવાના કારણે અટકી ગયેલું છે. તો મિત્રો, ચિંતા ના કરશો. આપણે આજે જાણીશું કે તમે ઘરે બેઠા બેઠા અને તમારા જ મોબાઈલમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર ના હોય તો પણ તમારું ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકશો. અને એ કઈ રીતે કરવાનું છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે એક સાવચેતી રાખવાની છે આની અંદર કે સૌપ્રથમ આપણે આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ સૌપ્રથમ જોઈ લેવાનું છે. તો મિત્રો, આપણે ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડ તમારી સાથે રાખવાનું છે અને 7/12/8ની નકલ તમારી સાથે રાખવાની છે, અથવા તો તમે 8ની નકલ એટલી પણ તમે સાથે રાખી શકો છો. પછી તમારી બેંક પાસબુક તમારી સાથે રાખવાની છે. અને બીજું કે તમારું બેંક પાસબુક ના હોય તો તમારા જોડે જો ચેક હોય તો એનો કેન્સલ ચેક તમારી પાસે રાખવાનો છે. અને એક બીજું ડોક્યુમેન્ટ આવશે પાન કાર્ડ. જો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારું પાન કાર્ડ પણ તમારી સાથે રાખવાનું છે. અને કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ પણ રાખવાનું છે. અને રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ પણ રાખવાનું છે. રેશન કાર્ડ હોય છે જનરલી તો રેશન કાર્ડ પણ હાથે રાખવાનું છે, બરાબર. તો આધાર પુરાવા રાખવાના છે. એક તો આધાર કાર્ડ, 7/12/8ની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, અને પાન કાર્ડ, અને કિસાન ક્રેડિટ કાર્ડ અને રેશન કાર્ડ, બરાબર. તો આટલી વસ્તુ તમારે સાથે રાખવાની છે. તેમજ જો તમારે આ રજિસ્ટ્રેશન કરવું હોય, એટલે કે જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય, આ રજિસ્ટ્રેશન કરવું હોય તો તમારે આ 3 એપ્લિકેશનો ખાસ ડાઉનલોડ કરી લેવાની છે તમારા મોબાઈલમાં. એક તો સૌપ્રથમ પહેલાં જે તે રજિસ્ટ્રેશન જે આપણી રજિસ્ટ્રેશનની એપ છે કિસાન રજિસ્ટ્રેશન, બરાબર છે. તો કિસાન રજિસ્ટ્રેશનની એપ સૌપ્રથમ તમારે ડાઉનલોડ કરવાની છે. અને એક આધાર ફેસ આઈડી એપ આવશે અને એક હસ્તાક્ષર કરીને એપ્લિકેશન આવશે, બરાબર છે. જો તમને ખબર ના હોય કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નથી, તો હું એક વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો એ તમારે જોઈ લેવાનું છે. એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો તમારે જોઈ લેવાનું છે. એમાં તમારે ચેક કરી લેવાનું. જો મોબાઈલ નંબર લિંક હોય તો આપણે અગાઉ જે વેબસાઇટ ઉપર કઈ રીતના રજિસ્ટ્રેશન કરવું એ વિડીયો બનાવેલો છે, તો એ પ્રોસેસ દ્વારા પણ તમે કરી શકશો. અને આ જે એપ્લિકેશન દ્વારા પણ તમે કરી શકશો, એમાં બી આધાર ઓટીપીનો ઓપ્શન આપેલો છે, આના દ્વારા બી કરી શકશો. પણ આજે આપણે શીખીશું કે જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે ફાર્મર રજિસ્ટ્રેશન ફેસ ઓથેન્ટિકેશનથી કઈ રીતના કરી શકશો એ આપણે જોશું, બરાબર છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં આવી જવાનું છે. તો આ રીતના પ્લે સ્ટોરમાં આવશો એટલે તમને આ રીતની ઘણા બધા નીચે ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે નીચે અહીંયા જે સર્ચનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જેવા તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે પહેલી જ એપ્લિકેશન ટાઈપ કરવાની છે. તો અહીંયા તમારે સૌપ્રથમ અહીંયા ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર છે. તો આ રીતના તમારે ફાર્મર રજિસ્ટ્રી રીતે સર્ચ કરી લેવાની છે. જો તમે અધર રાજ્યના હોય, જો આપણે આજે ગુજરાતનું રજિસ્ટ્રેશન જોશું તો આપણે ગુજરાતની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ. જો તમે એમપીના હોય તો એમપીની એપ્લિકેશન પણ અલગ આવશે, અને યુપીના હોય તો યુપીની એપ્લિકેશન પણ અલગ આવશે, બરાબર છે. તો તમારે અહીંયા જે તે ફાર્મર રજિસ્ટ્રી એપ લખો એની પાછળ ગુજરાત એવું લખી દેવાનું છે, જે તે તમારા રાજ્યનું નામ લખી લેવાનું છે, બરાબર. તો આ રીતના તમે સર્ચ કરશો તો તમારી એપ્લિકેશન આવશે, બરાબર. તો આ રીતના ગુજરાત એવું લખી દેવાનું છે અને સર્ચ કરી લેવાનું છે, બરાબર. ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એવું લખશો એટલે તમને અહીંયા આ જે એપ્લિકેશન છે એ તમને અહીંયા જોવા મળશે, બરાબર છે. તો આપણે આ એપ્લિકેશન ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ રીતના તમને ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશનનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે. આ તમે જોઈ શકશો કે આ રીતની એપ્લિકેશન તમને જોવા મળશે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાનું છે, બરાબર છે. તો એક એપ્લિકેશન થઈ આપણે એપ્લિકેશનને ઇન્સ્ટોલ થઈ જવા દઈએ. તો રાહ જોઈ લેવાની છે આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય એટલી વાર, બરાબર છે. અને એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે બીજી એક એપ્લિકેશન છે એ આપણે ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર છે. તો આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જવા દઈએ. તો મિત્રો એટલી રાહ જોઈ લેવાની છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય એટલી, બરાબર છે. અને
આ રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે। તમારી એપ્લિકેશન જે છે એ વેરીફાઈડ થઈ ગઈ છે, બરાબર છે। મને આ રીતનો ઓપનનો ડાયરેક્ટ ઓપ્શન જોવા મળશે, બરાબર છે। તો તમારે જોઈ લેવાનું છે અહીંયા તમારા જે એપ્લિકેશનનો લિસ્ટ હોય ત્યાં તમને અહીંયા ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન જોવા મળશે, બરાબર છે। અહીંયા છે ફાર્મર રજિસ્ટ્રી। બીજી એપ્લિકેશન હું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, બરાબર છે। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આટલું થયા પછી હવે આપણે બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। અહીંયા સર્ચ ઉપર ક્લિક કરીને અહીંયા આધાર ફેસ આરડી કરીને એપ્લિકેશન આવશે, તો આપણે એ આધાર ફેસ આરડી એપ્લિકેશન એ ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર છે। આ રીતના તમે લખશો એટલે આધાર ફેસ આરડી એપ્લિકેશન અહીંયા તમને જોવા મળે છે બીજા નંબરની જે છે આધાર ફેસ આરડી, બરાબર। તો આ એપ્લિકેશન તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે અને આને અહીંયા આ રીતના એનો ઇન્ટરફેસ જોવા મળશે તમને આ રીતના, બરાબર છે। તો આ તમારે જોઈ લેવાનું છે અને આને ઇન્સ્ટોલ કરી લેવાનું છે, બરાબર। આ એપ્લિકેશનો જે મેં 3 એપ્લિકેશનો કીધી એ તમારે એપ્લિકેશનો ખાસ ડાઉનલોડ કરી લેવાની છે અને ડાઉનલોડ કરીને પછી જ આનો પ્રોસેસ ચાલુ કરવાનો છે, બરાબર છે। જે આપણી પહેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ફાર્મર રજિસ્ટર અને આપણી બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે આધાર ફેસ આરડી કરીને, બરાબર છે। તો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને જે તે આગળ વધવાનું છે, બરાબર છે। તો આને આપણે ઇન્સ્ટોલ થઈ જવા દઈએ। ઇન્સ્ટોલ થવામાં ટાઈમ લઈ રહ્યો છે તો આપણે ત્યાંથી ઇન્સ્ટોલ થઈ જવા દેવાનું, બરાબર છે। તો આ રીતના થશે એટલે તમને તમારી એપ્લિકેશન જે તે ઇન્સ્ટોલ થયેલી જોવા મળશે, બરાબર છે। અહીંયા તમને આ રીતનો તમને ઓપ્શન જોવા મળશે। આ એપ્લિકેશન ખાલી અહીંયા જ બતાવશે, તમને બહાર નહીં બતાવે અને એપ્લિકેશન ઇન્સ્ટોલનો જે ઓપ્શન આવશે એમાં બતાવશે, બરાબર। જે આપણો જે આ જે હોય અહીંયા એપ્લિકેશનની લિસ્ટ હોય અહીંયા તમને નહીં જોવા મળે, બરાબર છે। તો આ એપ્લિકેશન છે એ અહીંયા તમને નહીં જોવા મળે, બીજી કઈ જગ્યાએ જોવા મળશે હું તમને બતાવું, બરાબર। એના પહેલાં આપણે એક બીજી એપ્લિકેશન છે એ પણ આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઈ હસ્તાક્ષર કરીને, બરાબર છે। તો આપણે અહીંયા લખી દઈએ ઈ હસ્તાક્ષર, બરાબર છે। આ એપ્લિકેશન ખૂબ કામની છે, બરાબર છે। તો આ એપ્લિકેશન પણ આપણે ડાઉનલોડ કરી લેવાનું છે। આનો ઇન્ટરફેસ આ રીતનો તમને જોવા મળશે, બરાબર છે। તો આ રીતના તમને જોઈ લેવાનું છે આ ઇન્ટરફેસ કઈ રીતના જોવા મળશે, બરાબર। ઈ હસ્તાક્ષર એપ્લિકેશન પણ આપણે અહીંયા ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર છે। તો આ રીતના તમે ઈ હસ્તાક્ષર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો, બરાબર છે। ખૂબ સ્મોલ સાઇઝની એપ્લિકેશનો છે, બરાબર છે। એ તમે ખાસ ડાઉનલોડ કરી લેવાની છે તો તમે ફાર્મર રજિસ્ટ્રેશન ઘરે બેઠા અને વગર મોબાઈલ નંબર રજિસ્ટર કરે આધાર કાર્ડમાં તમે આ પ્રોસેસ કરી શકશો, બરાબર છે। જો તો આ રીતના તમારી હસ્તાક્ષર એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ થઈ જશે, બરાબર છે। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। હવે આપણને તો અહીંયા એક જ એપ્લિકેશન જોવા મળશે, બરાબર। તો બીજી એપ્લિકેશનો કઈ જગ્યાએ જોવા મળશે? આપણે સૌપ્રથમ આપણે આપણા મોબાઈલના સેટિંગમાં જતા રહેવાનું છે, જે સેટિંગ હોય એમાં જતા રહેવાનું છે, બરાબર છે। મોબાઈલના સેટિંગમાં ગયા પછી અહીંયા તમારે અહીંયા તમે નીચે જશો એટલે તમને એપ્સનો ઓપ્શન જોવા મળશે, બરાબર છે। તો અહીંયા એપ્સનો ઓપ્શન જોવા મળે એટલે અહીંયા તમે જે તે અહીંયા મેનેજ એપનો ઓપ્શન તમને જોવા મળશે, બરાબર છે। તો મેનેજ ઓપ્શન જોવા મળે ત્યાં તમને અહીંયા તમારી જે આધાર ફેસ આરડી અને જે તમારી ઈ હસ્તાક્ષરવાળી જે એપ્લિકેશન છે અહીંયા તમને જોવા મળશે, બરાબર છે। તો આ રીતના તમારે જોઈ લેવાનું છે। અહીંયા તમને તમારી ફાર્મર રજિસ્ટ્રી એપ પણ જોવા મળશે, બરાબર। તો આ રીતના તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે એપ્લિકેશનો, બરાબર છે। ઇન્સ્ટોલ કર્યા પછી આપણે આપણી ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ચાલુ કરવાની છે, બરાબર। તો તમારે આ જે પ્રોસેસ છે ઇન્ટરનેટના એરિયામાં આવીને જ કરવાની છે। જો ઇન્ટરનેટના એરિયામાં આવીને ન કરો તો તમને તકલીફ પડી શકે, બરાબર। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। તો આપણે સૌપ્રથમ હવે આટલા બધા 3 એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી આપણે આગળ વધવાનું છે, બરાબર છે। તો આપણે સૌપ્રથમ ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો આપણે સૌપ્રથમ આપણી જે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન છે એની અંદર આપણે જતા રહેવાનું છે, બરાબર। હવે અહીંયા આવ્યા પછી આપણે અહીંયા તમને બે ત્રણ અહીંયા ઓપ્શનો જોવા મળશે, બરાબર છે। જો તમારા આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક હોય, બરાબર છે, અહીંયા 2 ઓપ્શન જોવા મળશે આપણે અહીંયા સાઇન ઇન અને સાઇન અપ, બરાબર છે। તો અહીંયા આપણે સૌપ્રથમ તો આપણે રજિસ્ટ્રેશન કરવું પડશે, બરાબર। અહીંયા તમને વેલકમ અને નીચે સાઇન ઇન અને સાઇન અપનો ઓપ્શન જોવા મળશે અને સાઇન ઇન વિથ પાસવર્ડ અને ઓટીપી 2 ઓપ્શન જોવા મળશે, બરાબર છે। અહીંયા યુઝર નેમ પાસવર્ડ અને અહીંયા ફોરગેટ પાસવર્ડ અને નીચે અહીંયા કેપ્ચાનો ઓપ્શન જોવા મળશે, બરાબર છે। તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે। આ રીતની આપણી જે ફાર્મર રજિસ્ટ્રીની એપ્લિકેશન અહીંયા તમને જોવા મળશે, બરાબર છે। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું અને અહીંયા નીચે એન્ટર કેપ્ચાનો ઓપ્શન જોવા મળશે અને અહીંયા સાઇન ઇનનો ઓપ્શન જોવા મળશે। તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા લોગિન થવા માટે
પ્રથમ આપણે જે તે આપણું ફાર્મર રજિસ્ટ્રેશન કરવું જરૂર છે, બરાબર. પહેલાં તો સાઇનઅપ કરવું પડશે આ એપ્લિકેશનમાં આપણે. તો પહેલાં આપણે સાઇનઅપ ઉપર ક્લિક કરી લઈએ, બરાબર. જેવા સાઇનઅપ ઉપર ક્લિક કરશો અહીંયા તમને આધાર KYC માગશે, બરાબર છે. આધાર બેઝ ઓથેન્ટિકેશન વ્યૂ, બરાબર છે. આ રીતના તમને જોવા મળશે. જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો તમે OTP દ્વારા પણ તમે આ જે ઓથેન્ટિકેશન છે એ કરી શકશો, બરાબર. પ્રોસેસ આની સેમ રહેશે, ખાલી ઓથેન્ટિકેશનનું જે મીડિયમ છે એ ખાલી OTP અને ફેસ દ્વારા રહેશે, બરાબર છે. તો આપણે આજે શીખીશું કે ફેસ દ્વારા ઓથેન્ટિકેશન કઈ રીતના કરશું અને આપણે ફાર્મર રજિસ્ટ્રી ફેસ દ્વારા કઈ રીતના કરશું એ આપણે શીખીશું. એ પણ વગર મોબાઈલ નંબર રજિસ્ટર વગર આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ના હોય તો બી આ વસ્તુ કરી શકશો, બરાબર છે. તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે સૌપ્રથમ અહીંયા ફેસના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા નીચે એન્ટર આધાર નંબર જે લખેલો આધાર નંબર, અહીંયા એન્ટર યોર આધાર નંબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર છે એ નાખી લેવાનો છે, બરાબર. આધાર કાર્ડ નંબર ખાસ ધ્યાનથી નાખવાનો છે જેથી કરીને તમે ખોટો આધાર કાર્ડ નંબર અહીં નાખો, બરાબર છે. તો આ રીતના આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે. હું આ આધાર કાર્ડ નંબર સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું જેથી કરીને મને તકલીફ ના પડે અને તમને તકલીફ ના પડે અને ડેટા લીક થવાની પણ સંભાવના ના રહે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા જે સબમિટનો ઓપ્શન આપેલો છે અહીંયા આપણે સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. એની પહેલાં જો તમને અહીંયા કંઈ એમ જણાય કે આમાં કંઈ તકલીફ છે એવું હોય તો અહીંયા તમને આ જે રિફ્રેશ બટન આપેલું છે અહીંયા જે ગોલ રાઉન્ડ જેવું છે એના પર તમે ક્લિક કરશો એટલે આ આખી એપ્લિકેશન અહીંયા બતાવે છે કે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત, ડુ યુ વોન્ટ ટુ એક્ઝિટ. તો આ યસ કે નો કરવું હોય તો ના તમારે રિફ્રેશ કરવું હોય, એક્ઝિટ ના થવું હોય તો નો ઉપર ક્લિક કરવાનું અને જો એક્ઝિટ થવું હોય તો યસ ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન ફરી ઓપન થશે, બરાબર, રીઓપન થશે, બરાબર છે. તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમને કદાચ કંઈ તકલીફ લાગે તો તમે રિફ્રેશ પણ કરી શકો, બરાબર. ફરી આપણે સાઇનઅપ ઉપર જતા રહીએ અને ફરી આપણે ફેસ ઉપર ક્લિક કરી લઈએ અને ફરી આપણે આધાર ઓથેન્ટિકેશન અહીંયા આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ નંબર નાખી લઈએ, બરાબર. તો ફરી આપણે આધાર કાર્ડ નંબર નાખી લઈએ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આધાર કાર્ડ નંબર ખોટો ના નાખાય, બરાબર. તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે અને આધાર કાર્ડ નંબર ફરી વેરીફાઈ બી કરી લેવાનો છે જેથી કરીને તમને તકલીફ ના પડે, બરાબર. તો પછી આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા તમને લખેલું બતાવશે કે વેરિફિકેશન પેન્ડિંગ, બરાબર છે. અહીંયા તમે જેવા સબમિટ ઉપર ક્લિક કરશો અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયા જે તમને જે કન્સર્ન માગે છે, બરાબર, જે વસ્તુ એલાવ કરવા માગે છે, અલાવ આધાર ફેસ ટેક પિક્ચર એન્ડ રેકોર્ડ વિડીયો, બરાબર છે. તો આને એલાવ કરી દેવાનું છે આપણે. તો આને એલાવ કરી દેવાનું છે આપણે પરમિશનને અને આપણે આપણો ફેસ આગળ લાવવાનો છે. ફેસ આગળ લાવો એટલે જે અહીંયા તમને પ્રોસેસ થતી જોવા મળશે, બરાબર છે. ફેસ લાવો એટલે અહીંયા ગોલ રાઉન્ડ લીલું થશે. જેવું લીલું ગોલ રાઉન્ડ થાય એટલે આપણે આપણી આંખોને બ્લિંક કરાવવાની છે, એટલે કે પપલાવવાની છે, બરાબર. જેવી આંખો પપલાવશો એટલે તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે, બરાબર છે. તો આમાં થોડો ટાઈમ લાગી રહ્યો છે તો આપણે થોડી રાહ જોઈ લઈએ, બરાબર છે. ફેસ ઓથેન્ટિકેશનમાં થોડો ટાઈમ લાગી રહ્યો છે તો આપણે રાહ જોઈ લઈએ. હા, જે આપણે એપ્લિકેશન જોઈએ આધાર ફેસ ઓથેન્ટિકેશનની એપ્લિકેશન જે આપણે અગાઉ જે ડાઉનલોડ કરી એ એપ્લિકેશન છે, બરાબર. તો આ રીતનો પ્રોસેસ થશે અને જો તમને આ રીતના જો ઓપ્શન જોવા મળે જો તમે ઇન્સ્ટોલ કરી હોય એટલે તમને આ રીતના ઓપ્શન જોવા મળશે, બરાબર, ફેસ ઓથેન્ટિકેશન. જો તમને અહીંયા જે તે માહિતી કહે છે કે ઇન્શ્યોર યોર ફેસ રિમેઇન વિથ બાઉન્ડ્રી ઓફ ધ સર્કલ, બરાબર છે. તો આ રીતના તમારે ફેસ રાખવાનો છે અને લાઇટમાં રહેવાનું છે અને ચશ્મા બસમાં પહેરવાનો નથી. અને પછી અહીંયા નીચે એવું કીધેલું છે કે તમારી આંખો તમારે બ્લિંક કરવાની છે, બરાબર. તો આ રીતનું તમારી પાસે રેડી હોય તો તમારે અહીંયા એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે અને પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. જેમાં પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરવાનું આવશે. આ રીતે આંખો પપલાવવાની છે. પપલાવીને પછી આપણે આગળ વધવાનું છે. જેવા તમે આંખો પપલાવશો એટલે તમારે અહીંયા પ્રોસેસ થતી જોવા મળશે થોડી, બરાબર છે.
જે પ્રોસેસ થશે અહીંયા તમને ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલી એવો ઓપ્શન જોવા મળશે, બરાબર છે। આ રીતના તમારું ઓથેન્ટિકેશન થશે એટલે આ રીતના સક્સેસ મેસેજ જોવા મળશે। જેવો સક્સેસ મેસેજ જોવા મળે એટલે તમને અહીંયા જેવો સક્સેસ મેસેજ જોવા મળે અહીંયા તમને વેરીફાઈડ ઓકે વાળો ઓપ્શન તમને જોવા મળશે, બરાબર છે। તો આ રીતના તમારે ધ્યાન રાખવાનું છે। તો આ રીતના તમને ઓપ્શન જોવા મળે એટલે અહીંયા તમારી જે ડિટેલ હશે આધાર કાર્ડની બધી એ અહીંયા તમને જોવા મળશે। તો મિત્રો આ રીતના તમારે તમારું ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું છે, બરાબર છે। જેવા ફેસ ઓથેન્ટિકેશન કરશો એટલે તમને અહીંયા તમારી આધાર કાર્ડની પૂરેપૂરી ડિટેલ જોવા મળશે, બરાબર છે। અહીંયા તમને જે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ અને અહીંયા આધાર કાર્ડ નંબર, અહીંયા તમારું કે યુઆર કેવાયસી ડિટેલ, આરએસ બિલો, બરાબર। આ રીતના તમારું નામ, મોબાઈલ ગુજરાતીમાં નામ, ફોટો, જન્મ તારીખ, ઉંમર, બધા એડ્રેસ વગેરે તમને અહીંયા નીચે બધું આખું ઘણું બધું જોવા મળશે, બરાબર છે। આ રીતના તમારે જોઈ લેવાનું છે, બરાબર। આ રીતના જોયા પછી અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જે તે પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ, બરાબર। જે આ એગ્રીસ્ટેક એપ્લિકેશન છે એમાં તમે કયો મોબાઈલ નંબર આપવા માગો છો એ અહીંયા તમને પૂછે છે, બરાબર। તો અહીંયા જે તમારે મોબાઈલ નંબર આપવાનો હોય એ અહીંયા તમારે નાખી દેવાનો છે, બરાબર। તો હું જે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે હું અહીંયા નાખી લઉં છું। તમારે પણ તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અહીંયા। તો હું એકવાર મોબાઈલ નંબર નાખી દઉં છું। જે મોબાઈલ નંબર છે હું નાખી લઉં છું અહીંયા। એ રીતના આ મોબાઈલ નંબર હું નાખી દીધો છે। આ રીતના તમારો મોબાઈલ નંબર નાખી લેવાનો છે, બરાબર। હું એને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું। તો તમારે ધ્યાનથી જોઈને મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું। વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર નાખ્યો એની ઉપર તમને ઓટીપી જોવા મળશે, બરાબર છે। અહીંયા લખેલું છે કે મોબાઈલ વેરિફિકેશન, બરાબર। વી હેવ સેન્ડ ઓટીપી ટુ યોર મોબાઈલ નંબર। અહીંયા ઓટીપી નાખવા કહેશે, બરાબર। જો તમારા મોબાઈલમાં ઓટીપી આવી જાય અહીંયા તમારે ઓટીપી નાખી લેવાનો છે। જો કદાચ તમને ઓટીપી રિસીવ ના થાય તો અહીંયા તમે આઈ હેવ નોટ રિસીવ હેવ કોડ રિસેન્ડ, તો રિસેન્ડ ઉપર ક્લિક કરીને પણ તમે અહીંયા ઓટીપી ફરીથી મંગાવી શકશો, બરાબર। તો અહીંયા આપણે ઓટીપી આવી જાય એટલે રાહ જોઈ લેવાની છે અને ઓટીપી નાખી દેવાનો છે, બરાબર। તો આપણે ઓટીપી આવી ચાલી રાહ જોઈ લઈએ। તો આપણો ઓટીપી આવી ગયો છે। હવે આપણે અહીંયા ઓટીપી નાખી લેવાનો છે, બરાબર। તો અહીંયા ઓટીપી નાખી લઉં છું। તો આપણો ઓટીપી રિસીવ થઈ ગયો છે। હવે ઓટીપી આપણે નાખી લઈએ, બરાબર। ઓટીપી નાખ્યા પછી અહીંયા નીચે વેરીફાઈનો ઓપ્શન આપેલો છે। અહીંયા આપણે વેરીફાઈ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો અહીંયા એટલે અહીંયા મોબાઈલની નીચે વેરીફાઈડ ઓકે એવો લખેલું આવી જશે, બરાબર છે। વેરીફાઈડ ઓકે લખેલું આવે એટલે અહીંયા આપણે આગળ વધવાનું છે। હવે અહીંયા આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। જ્યારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બીજા ઓપ્શન જોવા મળશે કે સેટ પાસવર્ડ, બરાબર છે। તો અહીંયા આપણે સેટ પાસવર્ડનો ઓપ્શન જોવા મળશે। તો અહીંયા એન્ટર પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બે ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારે બે વખત એકનો એક જ પાસવર્ડ નાખવાનો છે। જે તમારો પાસવર્ડ રાખવો હોય એ તમારે નાખી લેવાનો છે। જેવી હું મારો જે પાસવર્ડ છે એ અહીંયા નાખી લેવો છું, બરાબર છે। તો હું જે પાસવર્ડ છે હું નાખી લઉં છું, બરાબર છે। તમારે પણ આ પાસવર્ડ નાખી લેવાનો છે, બરાબર। તો આ રીતના તમારે પાસવર્ડ નાખી લેવાનો છે। તો અહીંયાથી પાસવર્ડ નાખી લઉં છું, બરાબર છે। જે મારે પાસવર્ડ રાખવો છે હું રાખી લઉં છું। તમારે પણ તમારી રીતે તમારો પાસવર્ડ રાખી લેવાનો છે, બરાબર છે। આ રીતે તમારે તમારો પાસવર્ડ ઉપર અને નીચે બે જગ્યાએ નાખી દેવાનો છે અને હવે અહીંયા આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે। ઉપર અને નીચે પાસવર્ડ સેમ નાખવાનો છે। ઉપર એક વખત નાખવાનો, નીચે બી એનો જ પાસવર્ડ નાખી દેવાનો છે, બરાબર। આ રીતના નાખીને અહીંયા નીચે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતનો મેસેજ જોવા મળશે, યોર એકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ, બરાબર, સક્સેસફુલી। યોર યુઝર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલી activated. You can now log in to registered and manage your account, બરાબર। તો આ રીતનો મેસેજ જોવા મળે એટલે તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે। ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફરી તમને અહીંયા
આપણા જે વેલકમના જે ડેશબોર્ડના પેજ ઉપર તમે આવતા રહેશો, બરાબર. હવે અહીંયા આપણે અગાઉ કીધું એમ કે અહીંયા સાઇન ઇન વિથ પાસવર્ડ અને સાઇન ઇન વિથ ઓટીપી બે ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા તમે ઓટીપી દ્વારા પણ લોગિન કરી શકશો. આ રીતનું આને આ બાજુ હટાવી દેશો તો ઓટીપીનો ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા તમે તમારો મોબાઈલ નંબર નાખશો અને કન્ટિન્યુ દબાવશો એટલે તમને ઓટીપી સેન્ડ થશે. જો તમે પાસવર્ડ દ્વારા લોગિન કરવા માગો છો તો અહીંયા આપણે જે મોબાઈલ નંબર હમણાં નાખ્યો એ મોબાઈલ નંબર જે રજિસ્ટર કર્યો આ એગ્રીસ્ટેક એપ્લિકેશનમાં એ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અહીંયા આપણે નાખી દેવાનો છે. તો આપણી પાસે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ હું અહીંયા નાખી લઉં છું, બરાબર છે. તમારો જે રજિસ્ટર તમે કર્યો હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. અહીંયા જે પાસવર્ડ તમે નાખ્યો હોય એ પાસવર્ડ અહીંયા નાખી લેવાનો છે, બરાબર છે. હું પાસવર્ડ પણ અહીંયા નાખી લઉં છું અને અહીંયા નીચે જો તમે કદાચ પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા તમે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીને પાસવર્ડ ફોરગેટ કરી શકશો, બરાબર. અને અહીંયા જે નીચે આપેલ જે કેપ્ચા છે અહીંયા એન્ટર કેપ્ચામાં આપણે ફિલઅપ કરી દઈએ. તો આપણે અહીંયા એન્ટર કેપ્ચામાં ફિલઅપ કરી દઈએ, બરાબર છે. આ લાઈવ પ્રોસેસ બતાવું છું કારણ કે તમને ભૂલ ના પડે અને તમને એવું ના લાગે કે બધા સ્ટેપ સ્કીપ કરી દેશે, બરાબર. હું લાઈવ પ્રોસેસ જ બતાવું છું જેથી કરીને ભલે વિડીયો લાંબો થાય પણ તમને પૂરેપૂરી સમજણ પડે, બરાબર. તો આ રીતના આપણે કેપ્ચા ફિલઅપ કરી દેવાનું. ઉપર યુઝર નેમમાં તમારો મોબાઈલ નંબર પાસવર્ડ નાખી દેવાનો છે અને કેપ્ચા ફિલઅપ કરીને અહીંયા સાઇન ઇનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું. જેવા સાઇન ઇનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા એપ્લિકેશનમાં લોગિન થઈ જશે, બરાબર. અહીંયા તમને મેસેજ પણ જોવા મળશે સક્સેસફુલી લોગિન, બરાબર. તો આ રીતનો તમને મેસેજ જોવા મળશે. હવે અહીંયા એક તમને આ રીતનું તમને લોગો જોવા મળશે, બરાબર. જે લોગો મળ્યો એ રીતનો તમને લોગો જોવા મળશે, બરાબર. તો આ રીતનો જે લોગો છે એ રીતના તમને લોગો જોવા મળશે. હવે અહીંયા નીચે એક ઓપ્શન આપેલો છે, અહીંયા ઉપર જો એગ્રીસ્ટેક એવું લખેલું છે, અહીંયા ખેડૂતનું નામ તેમ. હવે અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે રજિસ્ટર એઝ અ ફાર્મર, બરાબર. તો અહીંયા આપણે રજિસ્ટર એઝ અ ફાર્મર ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. રજિસ્ટર એઝ અ ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો તમને એક મેસેજ જોવા મળશે મોબાઈલ નંબર ચેન્જ કન્ફર્મેશન. ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. જો તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ ઉપર ક્લિક કરવાનું છે, નહીં તો નો ઉપર ક્લિક કરવાનું છે. જો તમારે ચેન્જ ના કરવો હોય તો નો કરી દેવાનું છે, આપણે નો કરીને જવા દઈએ છીએ, બરાબર. નો ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને જે તે ઉપર જે તમે મોબાઈલ નંબર નાખેલો છે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સમાં તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતના જોઈને પછી આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને જે તે બધી ડિટેલ જોવા મળશે. અહીંયા તમને ફાર્મર કેવાયસી ડિટેલ જોવા મળશે, બરાબર. અહીંયા તમારું નામ જે તે તમારા આધાર કાર્ડમાં જે બી ડિટેલ હશે અહીંયા તમને જોવા મળશે. નામ, જેન્ડર અને જન્મ તારીખ વગેરે તમને અહીંયા ઓપ્શન ઘણી બધી ડિટેલ જોવા મળશે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી જે લોકલ લેંગ્વેજ હોય એમાં તમારું નામ ખોટું નથી ને એ તમારે અહીંયા ધ્યાન રાખીને જો ખોટું હોય તો એને સુધારો કરી લેવાનો છે. મારી પાસે જે છે એમાં ખોટું છે તો એને હું સુધારી લઉં છું. તમારે જે તે લોકલ લેંગ્વેજનું કીબોર્ડ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે અને એનો સુધારો કરી લેવાનો છે, બરાબર. જેથી કરીને તમને અહીંયા જે અહીંયા બતાવે છે કે નેમ મેચ સ્કોર અહીંયા તમને ઇમ્પ્રુવ જોવા મળશે. અહીંયા અમને 0 બતાવે છે. અહીંયા જેવા હું આમાં સુધારો કરીને નાખું છું એટલે અહીંયા જે તે નેમ મેચ સ્કોરમાં તમને અહીંયા 100 જોવા મળે છે, બરાબર. જે રીતના અમને થયું એ રીતના તમને જોવા મળશે, બરાબર. અહીંયા કેટેગરી સિલેક્ટ કરી લેવાનું છે. જે બી તમારી કેટેગરી હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. મારા કેસમાં જે કેટેગરી છે હું સિલેક્ટ કરી લઉં. અહીંયા નીચે પણ તમારી જે લોકલ લેંગ્વેજમાં તમારું નામ હોય છે તમારું જે બી રિલેટિવનું નામ હોય એ અહીંયા તમારે સુધારી લેવાનું છે. અહીંયા બી નેમ મેચ સ્કોરમાં તમને 0 બતાવે છે તો અહીંયા તમારે એ પણ સુધારો કરી લેવાનો છે, બરાબર. જેવા તમે સુધારો કરશો એટલે તમને અહીંયા નેમ મેચ સ્કોરનો જે સ્કોર હશે એ ઇમ્પ્રૂવ થયેલો જોવા મળશે, બરાબર. અહીંયા 100% થઈ ગયો, બરાબર. આ રીતના તમારે ડિટેલ કરેક્ટ કરી લેવાનું છે. જેથી ઇંગ્લિશમાં તો ઓકે જ હશે પણ ગુજરાતીમાં જે તે તમારી લોકલ લેંગ્વેજ હશે એમાં તમને એનું કરેક્શન કરવું પડશે, બરાબર. તો લોકલ લેંગ્વેજનું કીબોર્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને આ પ્રોસેસ કરવાની છે, બરાબર. તો નેક્સ્ટ બટન ઉપર આપણે આ ડિટેલ કરી દીધી છે અને સેવ કરીને આગળ નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા નવી ડિટેલ જોવા મળશે. અહીંયા ફાર્મર એક્સટેન્ડેડ
કસ્ટમ ડિટેલ્સ, બરાબર. તો આ રીતની ડિટેલ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમારો જે તે ફોટો જોવા મળશે આધાર કાર્ડ મુજબનો. અહીંયા માઇનોરિટી રિલિજનમાં જો તમે માઇનોરિટીમાં આવતા હોય તો તમારે અમારે રિલિજન જે આપેલું છે, એટલે જે ધર્મ આપેલો છે એ તમે સિલેક્ટ કરી શકો. માઇનોરિટીમાં ના આવતા હોય તો મેજોરિટીમાં આવતા હોય તો તમારે એ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. અહીંયા જો તમારી પાસે પાન કાર્ડ નંબર હોય જો આ તમારે પાન કાર્ડ નંબર ફિલઅપ કરી દેવાનો છે, અધરવાઇઝ તમારે જરૂર નથી, બરાબર. જો પાન કાર્ડ નંબર હોય તો નાખી દેવાનો છે, ના હોય તો કંઈ ઇસ્યુ નથી, બરાબર. અહીંયા ડિઝેબિલિટી અને ડિઝેબિલિટી એક્સટેન્ડેડ પર્સન્ટેજ, બરાબર. અહીંયા જો તમારે ડિઝેબિલિટી હોય તો અહીંયા તમે આના પ્લસના એડ ઉપર ક્લિક કરીને અહીંયા જેથી તમારી ડિઝેબિલિટી અહીંયાથી તમે જે બી તમને ખામી હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. અહીંયા જે તે પર્સન્ટેજ અહીંયા સિલેક્ટ કરી શકશો, કેટલા પર્સન્ટેજમાં છે તો આ રીતના તમે કરી શકશો, બરાબર. આપણે આ કેસમાં નથી તો આપણે એને કેન્સલ કરી દઈએ, બરાબર. જો ડિઝેબિલિટી હોય તમને તો તમારે ભરી દેવાનું છે આ ડિટેલ, બાકી કંઈ જરૂર નથી, બરાબર. હવે અહીંયા જે તે કિસાન ક્રેડિટ કાર્ડની ડિટેલ માગેલી છે, બરાબર. કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો અહીંયા તમારે કિસાન ક્રેડિટ કાર્ડનો નંબર નાખી દેવાનો છે. અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડનું એમાઉન્ટ નાખી દેવાનું છે. અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડની જે તે બેંક નાખી દેવાની છે, બરાબર. હોય તો ના હોય તો કંઈ જરૂર નથી, બરાબર છે. હવે અહીંયા નીચે અહીંયા જે ઓપ્શન છે અહીંયા કિસાન ક્રેડિટ પછીનો અહીંયા બેંકને, બરાબર છે. અહીંયા તમારે જે તે બેંકની ડિટેલ આવશે, બરાબર. જે બી તમારી પાસે બેંક એકાઉન્ટ હોય એ બેંક એકાઉન્ટ તમારે અહીંયા નાખવાનું રહેશે, બરાબર છે. તો અહીંયા મારી પાસે જે બેંક એકાઉન્ટ છે હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું. બેંક એકાઉન્ટ તો જનરલી બધા જોડે હશે, તો બેંક એકાઉન્ટ ખાસ નાખી દેવાનું છે. અને બેંક એકાઉન્ટ એ નાખવાનું છે કે જેમાં તમારું ડીબીટી થયેલું હોય, બરાબર છે. જેમાં તમારા પીએમ કિસાનના પૈસા પડતા હોય અથવા તો જે બી સહાયને લગતા પૈસા પડતા હોય એ બેંક એકાઉન્ટ નાખવાનું છે, જેથી કરીને તમને પાછળથી બેનિફિટ મળી રહે, બરાબર. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડીબીટી થયેલું એકાઉન્ટ જ અહીંયા નાખવાનું છે. જો ડીબીટી છે કે નહીં એ તમને ના ખબર હોય તો હું એનો જે વિડીયો બનાવેલો છે ડીબીટી ચેક કરવા માટેનો, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર ચેક કરવા માટેનો વિડીયો બનાવેલો છે, હું એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમારે જોઈને તમારું ડીબીટી ચેક કરી લેવાનું છે. વિડીયો ખૂબ નાનો છે, એ પણ તમારે એકદમ શોર્ટમાં છે અને માહિતી કમ્પ્લીટ આપેલી છે, તો એ તમારે જોઈ લેવાનું છે અને તમારું ડીબીટી થયેલું છે કે નહીં એ ચેક કરી લેવાનું છે, બરાબર. તો આપણે એટલું ચેક કરીને તમારે આ બેંકની ડિટેલ અહીંયા નાખવાની છે. તો આપણા કેસમાં જે બેંક છે હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું, બરાબર છે. તો આપણે અહીંયા નીચે બ્રાન્ચ કોડ નાખવાનો છે. બ્રાન્ચ કોડ જો તમને ખબર હોય તો બ્રાન્ચ કોડ નાખી શકો છો, અથવા તો તમારા જે બેંકની ચોપડીમાં તમારો બ્રાન્ચ કોડ આપેલો હોય તો અહીંયા તમારે નાખી શકો છો. અધરવાઇઝ તમારે અહીંયા મેન્ડેટરી નથી એટલે ચાલશે, બરાબર છે. અહીંયા આઈએફએસસી કોડ માગેલો છે, જે તમારા બેંકનો આઈએફએસસી કોડ હોય અહીંયા તમારે નાખી લેવાનો છે, બરાબર છે. તો અહીંયા જે આઈએફએસસી કોડ છે હું અહીંયા નાખી લઉં છું. આ ડિટેલને હું થોડું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઈશ, જેથી કરીને મને તકલીફ ના પડે ને તમને તકલીફ ના પડે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. આ રીતના તમારે આઈએફએસસી કોડ નાખી લેવાનો છે અને વેરીફાઈ કરી લેવાનું છે, બરાબર છે. જેથી કરીને તમે ખોટી ડિટેલ નાખો અને તમારું આ જે રજિસ્ટ્રેશન છે એ રિજેક્ટ ના થાય, બરાબર. હવે અહીંયા આઈએફએસસી કોડ નાખ્યા પછી અહીંયા નીચે આપણે બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે. તો બેંક એકાઉન્ટ નંબર બી આપણે નાખી લઈએ, બરાબર છે. તો બેંક એકાઉન્ટ નંબર નાખી લઈએ આપણે. તો આ રીતના આપણે બેંક એકાઉન્ટ નંબર નાખી લઈએ. તો આ રીતના બેંક એકાઉન્ટ નંબર નાખશો એટલે અહીંયા તમને જે તે બેંક એકાઉન્ટ નંબર જોવા મળશે. હવે આપણે બેંક એકાઉન્ટ નંબર પણ વેરીફાઈ કરી લેવાનો છે. આ રીતે બેંક એકાઉન્ટ નંબર પણ વેરીફાઈ કરી લેવાનો છે. બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ કરીને અહીંયા ફરી તમારે ડિટેલ ચેક કરી લેવાની છે. જો તમે ડિટેલ કરેક્ટ ના ભરી હોય તો ફરી કરેક્ટ ભરી લેવાની છે, બરાબર છે. હવે ડિટેલ ઓકે થઈ ગયા પછી તમારે અહીંયા ફરી આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા નવી બીજી ડિટેલ અહીંયા જોવા મળશે, બરાબર. અહીંયા લખ્યું છે ફાર્મર રેસિડેન્શિયલ ડિટેલ એઝ પર કહેવાય છે, બરાબર. જો તમારે અહીંયા તમારે જે રેસિડેન્શિયલ ડિટેલ હોય કે તમે જે જ્યાંના રહેવાસી હોય ત્યાંની અહીંયા તમને ડિટેલ માગે છે, બરાબર છે. તો અહીંયા તમને અહીંયા જે તે રેસિડેન્શિયલ એરિયા ટાઈપ રેસિડેન્શિયલ ટાઈપ જોવા મળશે, રૂરલ અને અર્બન, બરાબર. બે ઓપ્શન અહીંયા તમને આવશે. જે બી હશે એ તમારા આધાર કાર્ડ મુજબ તમને અહીંયા ડિટેક્ટ થઈ જશે, એટલે ડાયરેક્ટ અહીંયા તમને જોવા મળશે, બરાબર. જો તમે તમારે કસ્ટમાઇઝ ડિટેલ નાખવા માગતા હોય, જો ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ જે હાલ તમે રહેતા હોય અથવા તમારો તાલુકો જિલ્લો બદલાયેલો હોય તો અને તમે નવો તાલુકો જિલ્લો નાખવા માગતા હોય
તો તમે એ રીતના તમે અહીંયા નાખી શકશો બરાબર। તો અહીંયા જે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શનો ખુલી જશે બરાબર। પહેલા ઓપ્શનો નતા ખુલતા બરાબર। આ રીતના જે આ તાલુકો જિલ્લો અહીંયા તમને ટીક ના થાય બરાબર છે। તો આ રીતના જો હશે તો તમારે અહીંયા ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને જે તે તાલુકો જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો મળી જશે બરાબર। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતના જોઈને તમારે જે તે લેટેસ્ટ ડિટેલ નાખી દેવાનું છે બરાબર। અહીંયા તમારું જે તે ફળિયું ઉપર જે રેસિડેન્શિયલ ટાઈપ તો જે ડિફોલ્ટ આવશે જે તમારા આધાર કાર્ડમાં હશે એ રીતના તમને રૂરલ અથવા અર્બનમાં ડિવાઈડ કરી દેશે। અને અહીંયા જે તે તમારું ફળિયું લખેલું છે તો અહીંયા તમારે જે તે ફળિયાની ડિટેલ અથવા તો સોસાયટીની ડિટેલ અહીંયા તમારે કરેક્ટ ભરી લેવાની છે। લોકલ લેંગ્વેજમાં ખાસ ધ્યાન રાખવાનું છે। લોકલ લેંગ્વેજમાં બદલાયેલું હોય છે, ઇંગ્લિશમાં બદલાતું નથી બરાબર છે। તો અહીંયા ખાસ ધ્યાન રાખીને અહીંયા આપણે કરેક્શન કરી લઈએ બરાબર। અહીંયા કરેક્શન કરી લઈએ, ખાસ ધ્યાનથી કરેક્શન કરવાનું છે જેથી કરીને તમને આગળ તકલીફ ના પડે બરાબર। તો આ રીતના કરેક્શન કરી લેવાનું છે। અહીંયા જોઈને કરેક્શન કરી લેવાનું છે। અહીંયા જે તે તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે, જે બી તમારે ડિસ્ટ્રિક્ટ લાગતી હોય એ જિલ્લો લાગતો હોય એ કરી દેવાનો છે। અહીંયા જે તે તમારો તાલુકો નાખી દેવાનો છે નીચે, અને અહીંયા જે તમારું જે ગામ હોય અહીંયા તમારે નાખી દેવાનું છે બરાબર। અહીંયા જે ગામ હોય એ તમારે નાખી દેવાનું છે, ખાસ ધ્યાનથી નાખવાની છે આ ડિટેલ જેથી કરીને તમને પાછળથી તકલીફ ના પડે બરાબર। તો આ રીતના જોઈ લેવાનું છે, ફરી વેરીફાઈ કરી લેવાનું છે બરાબર છે કે નહીં। પછી ફરી આપણે અહીંયા નેક્સ્ટ બટન પર ક્લિક કરી લેવાનું છે। જેવા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લેન્ડ ઓનરશિપ ડિટેલ માગશે બરાબર। તો લેન્ડ ઓનરશિપ ડિટેલમાં તમને અહીંયા ઓનર નો ઓપ્શન જોવા મળશે, તો આપણે ઓનર ઉપર ક્લિક કરી લેવાનું। ઓનર ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓક્યુપેશન એટલે કે તમારો જે વ્યવસાય છે શું છે બરાબર આપણે સિલેક્ટ કરી લેવાનું છે। એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બરાબર બંને સિલેક્ટ કરી લેવાના છે, બંને આપણે હોય છે બરાબર। એગ્રીકલ્ચર બી આપણો ધંધો હોય છે અને લેન્ડ ઓનિંગ એટલે આપણે જમીન પણ ધરાવતા હોય છે બરાબર, ખેડૂત હોય છે બરાબર। તો એ બંને સિલેક્ટ કરવાનું છે અને ફરી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું। નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને લેન્ડ ડિટેલ ઓન એડ બરાબર। તો આ જે વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખવાની છે બરાબર। તો અહીંયા તમારે અહીંયા જે નકલની ડિટેલ આવેલી છે એ મુજબ તમારે જે તે નકલની ડિટેલ ફેચ કરવાની છે બરાબર। તો અહીંયા સૌપ્રથમ આપણે જે તે ગામનું આપણે જમીનને ફેચ કરવાની છે બરાબર। તો અહીંયા ફેચ લેન્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી લઈએ છીએ। તો અહીંયા ફેચ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે રાજ્યની તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે એ એપ્લિકેશનનું અહીંયા સ્ટેટ જોવા મળશે બરાબર। આ જે તે રાજ્ય જો તમે એમપીની કરી હશે તો એમપી તમને અહીંયા જોવા મળશે, ગુજરાત કર્યું હશે તો ગુજરાત જોવા મળશે, ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર એ કર્યું તો એ રીતના તમને જોવા મળશે બરાબર। અહીંયા જે તે તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે, જે ડિસ્ટ્રિક્ટમાં તમારી જમીન હશે એ તમારે સિલેક્ટ કરવાની છે, અને જે તાલુકામાં તમારી જમીન હશે એ તમારે સિલેક્ટ કરવાની છે બરાબર છે। જે તે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે, જે ગામમાં તમારી જમીન હોય એ ગામ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે બરાબર। તો અહીંયા જે ગામમાં તમારી જમીન હોય અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। તો આપણે જે ગામમાં છે એ જમીન સિલેક્ટ કરી લઈએ બરાબર છે। અહીંયા તમે આ રીતના સર્ચ પણ કરી શકશો, ડાયરેક્ટ જ તમે લખીને પણ આવી જશે। આ રીતના સર્ચ કરીને પણ તમને જો શોધવામાં તકલીફ પડતી હોય તો આ રીતના તમે લખીને પણ આવી જશે। જો આ રીતના હું બતાવું છું એ રીતના TH તો આ રીતના લખશો એટલે તમને તમારું ગામ મળી જશે। તમારા ગામના જે તે નજીકના સર્વે નંબર હોય એ તમારે તો આ રીતના તમારે જે તમારું ગામ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે। હવે અહીંયા નીચે સર્વે નંબર, તો સર્વે નંબર અહીંયા જે લખવા કહે છે એ તમારે અમે નકલ બતાવ્યા મુજબ તમારે સર્વે નંબર પણ અહીંયા લખી લેવાનો છે બરાબર। તો અહીંયા જે તે સર્વે નંબર લખી લેવું છે। જો તમારી અંદર પેકી સર્વે નંબર વાળું હોય તો જે
અહીંયા નકલ બતાવે છે. તો આ રીતના જો સર્વે નંબર પૈકીવાળું હોય તો અહીંયા જે તે આગળ જે તમારા આંકડા હોય એ નાખી દેવાના છે, અને નીચે જે સબ સર્વે નંબરમાં તમારે જે તે પૈકી એટલે કે પૈકી સર્વે નંબર હોય તો તમારે આ સ્લેશ પછીના જે બી હોય પૈકી 2, 3, 4, 5 એ સ્લેશ પછીની જે બી રકમ હોય અહીંયા તમારે નાખી દેવાની છે, અને અહીંયા આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણા કિસ્સામાં ખાલી આ રીતની ડિજિટ છે, બરાબર છે, 177 મુજબ જ છે. તો આપણે આ રીતનું કરીને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લઈએ. જેવા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતની થોડી પ્રોસેસ થતી જોવા મળશે. જે પ્રોસેસ થશે એટલે આપણે જે જમીનની ડિટેલ છે અહીંયા જે તે અહીંયા જ આપણને જોવા મળશે, બરાબર. તો આ રીતના જે સર્વે નંબર મુજબ અહીંયા સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાયર નેમ, બરાબર. તો આ રીતના તમને જે તે જોવા મળે, બરાબર. તો આ રીતના તમારે જોઈ લેવાનું છે. જે બી તમને અહીંયા નામ હોય જે તમારું જેનું તમે રજિસ્ટ્રેશન કરો છો એનું તમારે અહીંયા નામ શોધી લેવાનું છે, અને અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. જેવા સિલેક્ટ કરશો એટલે અહીંયા શો લેન્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. શો લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને થોડી ઘણી પ્રોસેસ જોવા મળશે. થોડી ઘણી પ્રોસેસ જોવા મળે એટલે અહીંયા તમને આગળ વધવાનું છે. આપણે આગળ વધશો એટલે તમે આગળ આપણે જોઈએ કે શું પ્રોસેસ આવે છે, બરાબર. તો આપણે એ પ્રોસેસ થઈ જવા દઈએ, બરાબર છે. ખૂબ ધ્યાનથી પ્રોસેસ કરવાની છે, બરાબર છે. તો આ રીતના તમારે જોઈ લેવાનું છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જો તમારે વધારે પડતા આમાં આ રીતના તમને જોવા મળશે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓનર નેમમાં તમારું નામ આવવું જોઈએ, બરાબર છે. અને ઓનર ટાઈપમાં જો તમારા એક કરતાં વધારે નામ હોય તો ઓનર ટાઈપમાં જોઈન્ટ આવશે, અથવા તો જો તમારું એકલાનું નામ હોય તો ઓનર ટાઈપમાં તમને એગ્રીકલ્ચર આપણે સિંગલ જોવા મળશે, બરાબર. અહીંયા ઓનર નેમમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારું જ નામ આવે, બરાબર છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. અને જો તમારી પાસે ઘણા બધા સર્વે નંબર હોય અથવા તો ઘણા બધા નામ હોય અથવા પૈકી નામ હોય તો અહીંયા તમને આ જે લેન્ડ ડિટેલ 1 અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે, બરાબર. તો અહીંયા આપણે આને ટિક કરી લેવાનું છે, અને અહીંયા તમારે જે તે તમારા ગામની કઈ જગ્યાની જમીન છે એ બધું અહીંયા સર્વે નંબર અને ઓનર નંબર વગેરે અહીંયા મેન ઓનર નંબર વગેરે અહીંયા તમને જોવા મળશે, બરાબર. અહીંયા ઓનર શેર, બરાબર, હોલ શેર અને ફાર્મર લેન્ડ ટાઈપ તો અહીંયા એગ્રીકલ્ચર જોવા મળશે, અથવા તો નોન એગ્રીકલ્ચર જે બી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એક કઝિન ઓફમાં જે તે કઝિન ઓફ સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા અંદર આપેલું જશે એટલે અહીંયા જો કઝિન ઓફ નાખવાનું આવે નીચે તો તમારે નાખી દેવાનું છે, જેથી તમારા રિલેટિવનું નામ નાખી દેવાનું છે, બરાબર. આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે. આ ડિટેલ નાખવામાં ભૂલ કરવાની નથી, બરાબર. અને અહીંયા એડ લેન્ડ ઉપર આપણે ક્લિક કરવાનું છે. એડ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે બધી આપણે જે જમીન એડ કરી એની તમને અહીંયા ડિટેલ જોવા મળશે, બરાબર. હવે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આ રીતના જોઈ લેવાનું છે અને લેન્ડ ફેચ કરી લેવાની છે આપણે જે જમીન, બરાબર. અને મિત્રો જો તમારી પાસે જો પૈકી સર્વે નંબર વાળી આ મેં ઉપર બતાવ્યા મુજબ પૈકી સર્વે નંબર વાળી જો નકલ હોય તો એને તમે કઈ રીતના ફેચ કરશો તો હું તમને બતાવી દઉં. તો આપણે સૌપ્રથમ અહીંયા ફરી ફેચ લેન્ડ ઉપર આપણે ક્લિક કરી લેન્ડ ડિટેલ પર ક્લિક કરી લેવાનું છે, અને ફરી આપણે અહીંયા આપણો જે તાલુકો જિલ્લો વગેરે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા થોડી પ્રોસેસ થાય એટલે આપણે રાહ જોઈ લઈએ, બરાબર છે. પ્રોસેસ થઈ જવા દેવાની છે જે બી શાંતિથી થાય, અને ઇન્ટરનેટના એરિયામાં આવીને તમારે આ જે તે પ્રોસેસ કરવાની છે, બરાબર. તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે અને પ્રોસેસ કરવાની છે, બરાબર છે. તો પ્રોસેસ થઈ જવા દઈએ આપણે. તો આ રીતના પ્રોસેસ થઈ જાય એટલે અહીંયા જે તે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ફરી, બરાબર છે. અને અહીંયા જે તે તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર છે. અને અહીંયા જે તે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. જે તમારું ગામ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. એને સર્ચ બી કરી શકશો કારણ કે ગામો વધારે હોય તો એમાં મળવાની તકલીફ હોય છે. હવે અહીંયા જે પૈકી સર્વે નંબર હોય એ કઈ રીતના સર્ચ કરશો એ તમને બતાવી દઉં.
તો આ રીતના તમારી જોડે જો નકલ હોય તો હું અહીંયા બતાવ્યા મુજબ અહીંયા જે 103 આપેલો છે બરાબર છે એ 103માં પૈકી છે બરાબર છે તો એને કઈ રીતના તો અહીંયા 103 જ લખવાનું છે અને નીચે જે સબ સર્વે નંબર લખેલો છે બરાબર અહીંયા તમારે જે સ્લેશ પછીનો જે નંબર લખેલો હોય અહીંયા તમારે લખી દેવાનો છે બરાબર તો આ રીતના ધ્યાન રાખવાનું જે સર્વે નંબર હોય એમાં ખાલી આગળનો જે આંકડા હોય એ લખી દેવાના છે અને જે સ્લેશ પછીના જે આંકડા હોય અથવા ડાયરેક્ટ પી પાડેલો હોય તો એ પી અહીંયા નીચે લખી દેવાનો છે બરાબર અહીંયા તમારે આ રીતના લખવાનું છે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને સબ સર્વે નંબરમાં તમને અહીંયા આ રીતની લિસ્ટ ઓપન થશે અને અહીંયા પૈકી 1 અને પૈકી 2 આ રીતના ઓપ્શનો જોવા મળશે તમારામાં જે બી હશે એ તમને જોવા મળશે અને અહીંયા આપણે જે છે આપણે /1 એ રીતના છે તો આપણે 1 ઉપર ક્લિક કરી લઈએ જ્યાં 1 ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને શો લેન્ડ ડિટેલની ઓપ્શન જોવા મળશે શો લેન્ડ ડિટેલનો ઓપ્શન જોવા મળે એટલે અહીંયા તમારે જે તે અહીંયા ઘણા બધા આઈડેન્ટિફાયર જોવા મળશે બરાબર જેથી તમારા જે બી નામો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ઘણા બધા અહીંયા જો અહીંયા લેન્ડ ડિટેલ્સ 1 બરાબર છે અહીંયા તમે બાજુમાં જોશો એટલે લેન્ડ ડિટેલ્સ 2 લેન્ડ ડિટેલ્સ 3 4 5 6 આ રીતના ખાસ ધ્યાન રાખવાનું જે બી જગ્યાએ તમારું નામ હોય એ તમારે શોધીને અહીંયા લખી દેવાનું જેટલા બી તમારા નકલમાં નામ હશે એ તમને અહીંયા જોવા મળશે બરાબર છે જે બી તમારું હવે એટલું ખાસ ધ્યાન રાખો ને કે જે બી તમારું નામ હોય એ તો અહીંયા તમારે નાખવાનું છે તો બરાબર છે તો ખાસ ધ્યાન રાખવાનું છે અને જે તમારું નામ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે બરાબર છે તો મારું જે નામ છે એ હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું હવે નામ મળી ગયું છે આપણને જે તે તાલુકો જિલ્લો જોવા મળશે અને ગામ જોવા મળશે જે સર્વે નંબર આપણે સિલેક્ટ કર્યો 103 પૈકી 1 એ રીતના જોવા મળશે અહીંયા ઓનર નંબર જોવા મળશે અહીંયા આઈડેન્ટિફાયર નેમમાં તમારે જે અહીંયા નીચે જે રિલેશનમાં તમે લખો છો કઝિન ઓફમાં એ તમારે અહીંયા લખી લેવાનું છે બરાબર છે તો હું લખી લઉં છું બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા નામની આગળ તમારે અહીંયા લેન્ડ ડિટેલ્સ 12 આ રીતે લખ્યું છે એ તમારા નામ જોઈને જ તમારે અહીંયા જે તે ટિક કરવાનું છે બરાબર આઈડેન્ટિફાયર નેમ બી લખી દેવાનું છે અહીંયા અહીંયા લખ્યું છે કે ઓનર ટાઈપ જોઈન્ટમાં છે બરાબર છે ઓનર નેમ અહીંયા લખ્યું છે અહીંયા ઓનર શેર ટાઈપ લખ્યું છે અહીંયા એગ્રીકલ્ચરમાં લેન્ડ એગ્રીકલ્ચર અથવા નોન એગ્રીકલ્ચર બરાબર બે ઓપ્શન જોવા મળશે અહીંયા આઈડેન્ટિફાયર વાયર ટાઈપમાં કઝિન ઓફ લખ્યું છે બરાબર છે તો આ રીતના તમારે જે તે તમારો ટોટલ એરિયા જોવા મળશે જમીનનો બરાબર છે આ રીતના તમારે જોઈને અહીંયા ફરી એડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને જે તે લેન્ડ જોવા મળશે તમારી આ રીતના તમને લેન્ડ 1 અને લેન્ડ ડિટેલ્સ 2 બરાબર આ રીતના તમને જોવા મળશે બરાબર છે તો ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતની તમને જે તે ડિટેલ જોવા મળશે હવે આપણે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને જે તે ઓપ્શનો જોવા મળશે અહીંયા તમે જે અહીંયા વેરીફાઈડ યસ બરાબર છે અને અહીંયા આ બાજુ વેરીફાઈડ યસ આ રીતનું તમને ઓપ્શન જોવા મળશે પહેલાં અહીંયા વેરીફાઈડ ન હતું બરાબર છે તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે જોઈ લેવાનું છે બરાબર છે તો આ રીતના તમારે જોઈ લેવાનું છે અને પહેલાં વેરીફાઈડ અહીંયા જે વેરીફાઈડનો ઓપ્શન હતો અહીંયા તમને નો જોવા મળતો હતો અને અહીંયા આપણે જેવા વેરીફાઈડ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા યસ થઈ જશે બરાબર છે તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે અને નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જો સોશિયલ રજિસ્ટ્રી લિંક ટાઈપ બરાબર છે અહીંયા જો તમને રેશન કાર્ડ હોય તો તમારે રેશન કાર્ડ નાખી લેવાનું છે ના હોય તો કોઈ જરૂર નથી અને આગળ વધવાનું છે બરાબર નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે આટલી ડિટેલ ભરી લો એટલે અહીંયા તમારે સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે સેવ એઝ અ ડ્રાફ્ટ કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન હશે એ ડ્રાફ્ટમાં સેવ થઈ જશે અને જે ડિટેલ હશે એ સેવ થઈ જશે બરાબર છે તો આટલું ધ્યાન રાખવાનું છે અને સેવ કરી લેવાનું છે ડિટેલ એકવાર બરાબર છે જેથી કરીને તમારી એપ્લિકેશન જો રિફ્રેશ થઈ જાય અથવા તો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તમને તકલીફ ના પડે બરાબર છે તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આગળ વધવાનું છે બરાબર તો આપણે ફરી આગળની પ્રોસેસ જોઈએ ફરી આપણે અહીંયા રજિસ્ટર એઝ અ ફાર્મર ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે રજિસ્ટર એઝ અ ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને
ફરી અહીંયા કહેશે કે મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગો છો તો નો કરી લેવાનું છે. અહીંયા આપણે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરીને જે આપણી ડિટેલ હશે એ એઝ ઇટ ઇઝ એવાની આવી જશે. આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીને આગળ આપણે જવા દઈએ. બરાબર છે. જે આપણી ડિટેલ ભરેલી હશે એવાની આવી જશે. બરાબર છે. તો તમારે જોઈ જોઈને જતા રહેવાનું છે આગળ. બરાબર છે. જો કોઈ તકલીફ લાગે તો તમારે ફરી સુધારા કરી લેવાના. બરાબર છે. તો તમારે આટલું ખાસ ધ્યાન રાખીને જેથી તમારી ડિટેલ ભરી લેવાની છે. આ સોશિયલ રજિસ્ટ્રીમાં જો નાખવું હોય તો નાખી દઈશું, બાકી કંઈ જરૂર નથી. બરાબર છે. હવે અહીંયા જે તે છેલ્લો ઓપ્શન છે કે ડિપાર્ટમેન્ટ ટુ અપ્રૂવ ફાર્મર ડિટેલ્સ. બરાબર. અહીંયાથી તમને બે ઓપ્શન જોવા મળશે. તમે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તમારું ફોર્મ મોકલવા માગો છો કે પછી રેવન્યુમાં. બરાબર છે. જો એગ્રીકલ્ચરમાં મોકલો તો એ જે છે એગ્રીકલ્ચરની ઓફિસમાં જશે અને ત્યાં વેરીફાઈ થશે. અને જો તમે રેવન્યુ ઉપર ક્લિક કરશો તો તમારું જે તે આ રજિસ્ટ્રેશન છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં. જો તમે રેવન્યુ ઉપર ક્લિક કરશો તો તમારું જે તે તમારા નજીકના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એટલે કે તમારા તાલુકા લેવલની ઓફિસમાં તમને આજે તમારું રજિસ્ટ્રેશન એ જો મોકલી આપવામાં આવશે અને ત્યાંથી વેરિફિકેશન થશે. તો તમે ગમે તે બેમાંથી જે તે ઓપ્શન સિલેક્ટ કરી શકો. હું તમને પ્રેફરન્સ આપું છું કે તમારે ખાલી જો તમે રેવન્યુમાં ક્લિક કરો એ રીતના હું તમને પ્રેફરન્સ આપું છું. મારું કહેવું તો એ છે કે રેવન્યુમાં જ સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર. પછી અહીંયા એવું કીધું છે નીચે અહીંયા એક નીચે બોક્સ છે અહીંયા ત્યાં લખેલું છે આઈ હેવ એગ્રી ટુ શેર માય આધાર ડિટેલ્સ એન્ડ આઈડેન્ટિટી ડિટેલ્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન વિથ ગવર્મેન્ટ ઓફ ફોર ધ પર્પઝ ઓફ ઓથેન્ટિકેશન વિથ યુઆઈડીઆઈ. બરાબર. તો આ જે કન્સર્ન આપેલું છે અહીંયા આપણે ક્લિક કરવાનું છે. જેવા તમે આની પર ક્લિક કરશો એટલે અહીંયા તમે ફાર્મર કન્સર્ન ઈ સાઇન. બરાબર. આ રીતનું તમને ઓપ્શન જોવા મળશે. બરાબર. તો આને આપણે એગ્રી કરી લેવાનું છે. તમારે જો વાંચવું હોય તો વાંચી લેવાનું છે અને આગળ વધવાનું છે. જેવા આની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા નીચેવાળું જે પ્રોસીડ ટુ ઈ સાઇન ઇન વાળો જે ઓપ્શન હશે એ હાઇલાઇટ થઈ જશે. પહેલું ડીહાઇલાઇટ થતો અને આ કેન્સલનો ઓપ્શન હાઇલાઇટ થશે. તો આ રીતના તમારે જોઈ લેવાનું છે. જો કેન્સલ કરવું તો કેન્સલ કરી શકશો અને પ્રોસીડ કરવું હોય તો પ્રોસીડ કરી શકો. બરાબર. તો આપણે પ્રોસીડ ટુ ઈ સાઇન આપણે ક્લિક કરી લઈએ અને આગળ વધીએ. બરાબર. તો આપણે ફરીવાર આપણે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. બરાબર. તો આપણે ફેસ ઓથેન્ટિકેશન અહીંયાથી થશે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. બરાબર. પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરશો એટલે થોડી ઘણી પ્રોસેસ જોવા મળશે અને આપણે જે તે આપણી જે પેલી એપ્લિકેશન ખેંચી હતી કે ઈ હસ્તાક્ષર એ એપ્લિકેશન આપણે રીડાયરેક્ટ થઈ જશું અને અહીંયા તમારે જે તે આધાર નંબર નાખવાનો થશે અને નીચે અહીંયા કન્સર્ન જે આપેલું છે એ સિલેક્ટ કરવાનું છે. બરાબર. તમે જો આધાર નંબરથી પણ આ પ્રોસેસ કરી શકશો, વર્ચ્યુઅલ આઈડીથી કરી શકશો અને યુઆઈડીઆઈના ટોકન ઉપરથી પણ કરી શકશો. જો વર્ચ્યુઅલ આઈડી કઈ રીતે જોવી એ તમારે જોવું હોય તો આપણો જે એક વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલો છે જે આધાર કાર્ડનું સ્ટેટસ જોવું અને આધાર કાર્ડને ડાઉનલોડ કઈ રીતના કરવું અને એમાં એ વિડીયો જે બનાવેલો છે એમાં તમને વર્ચ્યુઅલ આઈડી કઈ જગ્યાએ આવે છે એ હું બતાવેલું છે. જો તમારે એ કરવું હોય તો એ બી તમે એનાથી બી કરી શકશો. આપણે સિમ્પલી રીતે કરીએ કે આધાર નંબર ઉપરથી ક્લિક જવા દઈએ આગળ આપણે. તો અહીંયા જેથી તમારો આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે. તો અહીંયા આપણે જે આધાર કાર્ડ નંબર છે એ હું અહીંયા જો તમારે જોવું હોય કે મેં આધાર કાર્ડ નંબર નાખ્યો કઈ રીતના છે તો અહીંયા જે આંખનું ઓપ્શન છે અહીંયા તમે ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર જોઈ શકશો. હું આને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું જેથી કરીને મને તકલીફ ન પડે, તમને તકલીફ ના પડે. તો આ રીતના તમારે જોઈને ફરી આપણે આગળ વધવાનું છે. તો આપણે આ રીતના કરીને અહીંયા જો તમે કન્સર્ન ઉપર ડાયરેક્ટ ક્લિક કરશો તો ડાયરેક્ટ નહીં ક્લિક થાય. એની પહેલાં તમારે જે તમારો ફેસ કેપ્ચર કરવો પડશે. બરાબર. તો ફેસ કેપ્ચર કરવા માટે આપણે અહીંયા કેપ્ચર ઉપર ક્લિક કરી લેવાનું છે. કેપ્ચર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો ફેસ તમારે બતાવવાનો રહેશે અને જેવું લીલું ગોલ્ડ રાઉન્ડ થાય એટલે અહીંયા તમારે આંખો પટપટવાની રહેશે. બરાબર છે. અહીંયા તમારું લીલું રાઉન્ડ થાય એ તમારે રાહ જોવાની છે. થોડી પ્રોસેસ થશે. તો આ રીતના તમારે ફેસ ઓથેન્ટિકેશન કરાવી લેવાનું છે. જો ફેસ ઓથેન્ટિકેશન થશે એટલે અહીંયા ફેસ
ऑथेंटिकेशन सक्सेसफुली एवो ऑप्शन आई जशे बराबर। आ रीतना फेस ऑथेंटिकेशन थाय એટલે આ રીતનું તમને ઇન્ફોર્મેશન જોવા મળશે। ઇન્ફોર્મેશન फेस इज कैप्चर सक्सेसफुल आ રીતનું ઓપ્શન જોવા મળે। આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે। ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને આઈ હેવ રીડ એન્ડ પ્રોવાઈડ માય કન્સર્ન બરાબર, તો આના પર ક્લિક કરશો એટલે ટીક થઈ જશે બરાબર છે। અહીંયા તમને નીચે બે ઓપ્શન જોવા મળશે કે સબમિટ અને કેન્સલ બરાબર છે। આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું, કેન્સલ નથી કરવાનું બરાબર છે। અને જો તમે કદાચ તમારો ફેસ ના આવ્યો હોય તો અહીંયા નીચે કેપ્ચર અગેન રીકેપ્ચર ઉપર પણ તમે ક્લિક કરી શકો, અથવા તમને જો આની અંદર ના સમજણ પડી હોય તો અહીંયા હેલ્પ ઉપર જઈને પણ તમે આગળનું તમને ના સમજણ પડી હોય તો તમે આની હેલ્પ પણ લઈ શકશો બરાબર। તો આપણે અહીંયા થઈ ગયું છે એટલે આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ। જેવા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપણે આ રીતની પ્રોસેસ થશે। પ્રોસેસ થાય એટલે આપણે પ્રોસેસ થઈ જવા દેવાની છે। જેવી પ્રોસેસ થાય એટલે એ પ્રોસેસ થઈ જવા દેવાની છે અને આગળ વધવાનું છે। આ રીતના તમને જે તે લોગો ઇન્ટરફેસ જોવા મળશે અને આ રીતના તમને માહિતી જોઈ લેવાની અને જે તમે એગ્રી કર્યું અહીંયા વેરીફાઈડ ઓકે એવું લખેલું આવી જશે બરાબર, જે તે તમારું અહીંયા ઉપર રેવન્યુ લખેલું છે। અને અહીંયા નીચે આપણે બીજું સિલેક્ટ કરવાનું છે ઇઝ ફોર યુઝ કેસ રિક્વેસ્ટ બરાબર USCR બરાબર। તો આ રીતના તમને ઓપ્શન જોવા મળશે। એ તમારે ક્લિક કરી લેવાનું, અહીંયા અનટિક હશે અહીંયા ટિક કરી દેવાનું છે અને અહીંયા આ જે તે ફાઇનલ સબમિટ છે અહીંયા આપણે સબમિટ કરી દેવાનું છે બરાબર। જેવા સબમિટ કરશો એટલે તમને આ રીતનો પ્રોસેસ જોવા મળશે અને અહીંયા તમારા આ રીતની જો એરર જોવા મળે તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારા મોબાઈલ નંબરમાં તમને જે મેસેજ છે એ જોવા મળ્યો કે નહીં બરાબર છે। તો આ રીતનું તમે જો સેવ ડિટેલ ડ્રાફ્ટ કરેલી હશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી। આ લગાવીને તમે અટકી જશો બરાબર છે। તો તમારી ડિટેલ રિફ્રેશ ન થાય બરાબર છે, તો તમારે સેવ ડ્રાફ્ટ કરી લેવાનું છે બરાબર। અને હવે આ રીતનું તમે સબમિટ કરશો એટલે આ રીતના તમને જે નીચે મેસેજ જોવા મળે આ રીતનો મેસેજ જોવા મળશે બરાબર। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રજિસ્ટ્રેશન તમારું સક્સેસફુલી થઈ ગયું બરાબર। તમારે મેસેજ ચેક કરી લેવાનો છે, હું તમને મેસેજ બતાવીશું કઈ રીતના મેસેજ આવશે બરાબર છે। જેવું તમને સબમિટ થઈ જશે અને ફોર્મ કમ્પ્લીટ થઈ જશે એટલે મેસેજ તમને જોવા મળશે બરાબર છે। તો એ મેસેજ આ રીતનો મેસેજ તમને જોવા મળશે, તમારે ખાસ ધ્યાન રાખીને આ પ્રોસેસ કરી લેવાની છે બરાબર। જો તમારું ફાર્મર રજિસ્ટ્રેશન થઈ જાય એટલે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, અહીંયા એક બીજો ઓપ્શન આપેલો છે વેબસાઇટ ઉપર આપણે એપ્લિકેશન ઉપર ચેક એનરોલમેન્ટ સ્ટેટસ બરાબર। તો અહીંયા તમારે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર આપણે જતા રહેવાનું છે। ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એટલે કે તમારું જે રજિસ્ટ્રેશન કર્યું એનું તમે રજિસ્ટ્રેશનનું સ્ટેટસ જોઈ શકશો કે ભાઈ શું થયું શું નહીં બરાબર। ત્યાં ચેક સ્ટેટસ અગેન્સ્ટ એનરોલમેન્ટ આઈડી અને આધાર નંબર બે ઓપ્શન તમને જોવા મળશે બરાબર। જો તમારી પાસે જો મેસેજ આવી ગયો હોય તો મેસેજ ઉપરથી પણ તમે અહીંયાથી જોઈ શકશો અને જો મેસેજ ના આવે તો તમે અહીંયા આધાર કાર્ડ નંબર ઉપરથી પણ તમે તમારું સ્ટેટસ જોઈ શકશો બરાબર। આપણે આધાર કાર્ડ નંબરથી સ્ટેટસ જોઈએ કે આપણું જે રજિસ્ટ્રેશન કર્યું એ રજિસ્ટ્રેશન ક્યાં સુધી પહોંચ્યું અને થયું કે નહીં બરાબર, એ આપણે અહીંયા જોવાનું છે। તો આ રીતના આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે અને શો સ્ટેટસ ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવા શો સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જે તે તમારો આધાર કાર્ડ નંબર જોવા મળશે, અહીંયા ફાર્મર આઈડી જોવા મળશે, ફાર્મર નેમ જોવા મળશે, એનરોલમેન્ટની ડેટ જોવા મળશે, તેમજ અહીંયા અપ્રુવલ સ્ટેટસ જોવા મળશે, પેન્ડિંગ છે અપ્રૂવ થઈ ગયું, અહીંયા અપ્રુવલ અથવા રિજેક્શનની ડેટ જોવા મળશે અને અપ્રુવલ અને રિજેક્ટનું જે તે રીઝન જોવા મળશે બરાબર, રિમાર્ક વગેરે જોવા મળશે। તો મિત્રો આ રીતના તમારે જે તે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન વગર તમારો મોબાઈલ નંબર આપણે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર ના લિંક હોય તો એ તમે આધાર કાર્ડ આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકશો। તો આ રીતના તમારે ધ્યાન રાખીને પૂરી પ્રોસેસ કરી લેવાની છે। મિત્રો ચાલો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। તેમજ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને ખૂબ શેર કરી દેજો તમારા મિત્રો સાથે તેમજ તમારા ફેમિલી મેમ્બર સાથે। તેમજ
જો તમને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, તેમજ આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને જો તમને કંઈ ખબર ના પડે તો તમે કમેન્ટ પણ કરી શકશો, બરાબર છે. અને આપણું એક ઇન્સ્ટાગ્રામ પેજ પર છે અને ટ્વિટર પેજ પણ છે. તો આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ અને ટ્વિટર પેજને પણ ફોલો કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા અપડેટ જોવા મળે, બરાબર છે. તો આ રીતનું તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. તો ત્યાં સુધી મને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.